Fitness is not just about exercise, it is about commitment, consistency, and personal growth. Today, we are delighted to feature a dedicated member of Juice Fitness Center, Ahmedabad, who has been pursuing her fitness journey with a determination for the past 4 years. In this conversation with our admin director, she will share her experience, challenges, and the positive impact fitness has had on her life. Let us hear her inspiring story. તમારું નામ શું છે અને તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપશો? મારું નામ હિના કાંતિગીરી ગોસ્વામી, એજ 61 અને હું હાઉસવાઈફ છું. ઓકે, અને તમે જીએસ ફિટનેસ પોઈન્ટમાં કેટલા વર્ષથી તમે અહીંયા એક્ટિવિટી મીન્સ કે વર્કઆઉટ કરો છો? હું છેલ્લા 4 વર્ષથી અહીંયા આવું છું. અને એની જર્ની વિશે થોડું તમે કહેશો? હા, મારે આજથી 4 વર્ષ પહેલા મારી લાઈફ સાવ ડલ હતી. મારું ની રિપ્લેસમેન્ટ થયું હતું. મારે બીપીની, કોલેસ્ટ્રોલની બધી પ્રોબ્લેમ હતી અને હું દવા લેતી હતી. ઓકે, એટલે મેડિકલી અનફિટ હતું બધું. એમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી તમારી થઈ હતી, તો પછી તમને કોઈ ડર કે એવું કઈ લાગ્યું હતું અહીંયા વર્કઆઉટ જોઈન કરતા પહેલા, જીમ જોઈન કરતા પહેલા? પહેલા દિવસે હું આવી ત્યારે બધું સારું લાગ્યું. પછી મેં મારા મેડિકલ વિશે ટ્રેનરને વાત કરી અને એમને એ પ્રમાણે મારું એક્સરસાઇઝનું ટાઈમ ટેબલ સેટ કરી આપ્યું અને પછી સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટિંગમાં તો મને ફિયર પણ લાગતો હતો અને એમ થતું હતું થશે કાંઈ ઇન્જરી નહીં થાય, પણ ધીરે ધીરે એમના સપોર્ટથી અને એમના માર્ગદર્શનથી મારું બધું સ્ટાર્ટ થઈ ગયું એક્સરસાઇઝ ને બધી, અને ધીરે ધીરે બધી થવા માંડ્યું. અને પછી 2 થી 3 મહિના પછી થોડુંક મારા હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. ઓકે, એટલે અત્યારે તમારે ની રિપ્લેસમેન્ટ ત્યારે થયું હતું, તો પછી તમારું વર્કઆઉટ જે બી બધું બનાવ્યું, તો તમારે ચાલવામાં અને એમાં કોઈ તકલીફ કોઈ પડી હોય કે એવું કશું થયું હોય? એવું સ્ટાર્ટિંગમાં બધું પેન થતું હતું, જલ્દીથી બધું નહોતું થતું અને એવું બધું થતું હતું, પણ ધીરે ધીરે મેં રેગ્યુલર થતી ગઈ અને બધું કરતી ગઈ. એટલે મારે 2 થી 3 મહિનામાં રિઝલ્ટ મળ્યું, જેથી મારામાં થોડીક એનર્જી આવી અને હું એક્ટિવ થવા માંડી અને થોડીક ઇઝીલી એક્સરસાઇઝ ને બધું કરવા માંડી. ઓકે, અને અહીંયાના તમારા ટ્રેનરે કઈ તમને હેલ્પ કરી હોય કે એના વિશે કઈ? એમનો પૂરેપૂરો સપોર્ટ છે. એમને મારું પૂરો સપોર્ટ કર્યો અને મને હેલ્પ કરી અને મને મોટિવેટ કરી કે ના, કઈ નહીં થાય, તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરો, અને મેં કર્યું. ઓકે, અને 4 વર્ષ પહેલાના જે હિના ગોસ્વામી હતા, હિનાબેન ગોસ્વામી, અને હમણાંના હિના ગોસ્વામી, એમાં શું તમને ડિફરન્સ લાગ્યો? પેલા તો મારી જયારે આજથી 4 વર્ષ પહેલા મારી લાઈફ જ નહોતી, સાવ ડલ હતી, જરાય એક્ટિવ નહીં, ચાલુ તો મને થાક લાગતો અને કઈ થતું નહીં. પણ અહીંયા આવ્યા પછી આ બધું સ્ટાર્ટ કરવા કન્સિસ્ટન્સી મેં રાખી, તેથી મારે બધું ઇમ્પ્રુવમેન્ટ થયું અને મારી દવા પણ સ્ટોપ અમુક થઈ ગઈ અને મને બહુ સારું ફીલ થવા માંડ્યું. હું સ્ટ્રોંગર થઈ ગઈ. ઓકે, અને કોન્ફિડન્સ આવવા માંડ્યો મને. બરાબર છે, એટલે તમને ઘણો બધો ડિફરન્સ લાગ્યો 4 વર્ષમાં, મેડિકલી થી લઈ અને ફિટનેસ ની આખી જર્નીમાં તમને બહુ સરસ લાગ્યું. એ સિવાય તમે કોઈ લોકોને કઈ આના વિશે કહેવા માંગશો, ફિટનેસ વિશે, કે તમારી કઈ? શ્યોર, કે જો ઇફ આઈ કેન ડુ ઇટ, યુ કેન ઓલ્સો ડુ ઇટ. પ્લીઝ કમ એન્ડ જોઈન અસ. ઓકે, થેન્ક યુ મેમ. ઓકે, તમે ફિટનેસ વિશે લોકોને કોઈ સંદેશ આપવા માંગતા હોય, કોઈ મેસેજ એવું કઈ? યસ, motivation is the feeling but consistency is the key. Thank you for joining us for this inspiring conversation. Her journey reminds us that lasting results come from consistency, discipline, and patience. Over the past 4 years, she has demonstrated how fitness can build not only physical strength but also confidence and resilience. We thank her for sharing her story and hope it will motivate others to begin their own fitness journey with Juice Fitness Center. Thank you very much.